સ્વાગત છે તમારા બધાનું મારો યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ્સમાં. તો કેમ છો? મજામાં? તો મસ્ત મજાને અત્યારે ગુડ મોર્નિંગ થઈ જાય છે ને અત્યારે હું હતો ભારત પેટ્રોલિયમમાં હતો. અત્યારે મારે જવાનું છે મુંબઈ મહારાષ્ટ્ર, હાવ પરમનન્ટલી રહેવા માટે જવાનું છે. જો કે પરમનન્ટલી જેવું તો નહીં થાય, પાછું અહીંયા કાંઈ કામકાજના કારણે આવું જોઈએ, લગ્ન પ્રસંગે આ તે કંઈ પણ હશે તો આવું જોશે. અને લગ્ન પ્રસંગ ના હોય તો એ પણ મારે ખેતીવાડી એટલે મોહમ લેવા માટે તો આવું જ જોશે. અને હવાના પોરમાં યાર મારો અવાજ અત્યારે ટાણે જ્યારે અવાજ બેહી ગયો. આપણે બ્લોગિંગ અહીંયાથી સ્ટાર્ટ કરશું ને છેટ આપણે અહીંયા મુંબઈ પહોંચીને જ આપણે પૂરો કરશું. તો ફાઇનલી મિત્રો ભાટિયા રેલવે સ્ટેશને પહોંચી ગયો છે. ટ્રેન હવે આવવાની છે 12:15 અને ટ્રેન હમણાં આવી જાય ને. ટ્રેન અહીંયાથી 12:15 અહીંયા આવે અને વાંચેર આપણે પુગાડે આપણે 3:30. તો ફાઇનલી મિત્રો અંદર ટ્રેનની અંદર એકદમ કમ્પ્લીટલી બેસી ગયો છે અને સફર આપણે એકદમ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયો છે. ટ્રેન હવે જઈ રહી છે ને અત્યારે આ ડબ્બો જો આખો અત્યારે ને આ બધું ખાલી છે, પણ એ રાજકોટ અમદાવાદ પૂગ્યો ને ગાડી એટલે ફૂલ આખું એકદમ બધું ચકોચક ભરાઈ જવાનું છે. ફૂલ ટ્રાફિક છે. અત્યારે હું એકલો બેઠો છું, પણ સિટી જેમ મોટી મોટી સિટી આવી ને એમ અત્યારે માણસો વધતા જશે. એ વાળી ટ્રેનમાં આરીસા એકદમ ચોખ્ખા રાખો, બાકી લોકલમાં આવા ચોખ્ખા આરીસા ના હોય. વાહ ક્યાં બાત હે. ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ પાટિયાથી આપણે ડાયરેક્ટ. અને અત્યારે આ પેસેન્જર કેટલા લોકો અહીંયા વાટ છે. ઓ ભાઈ સાહેબ લાઈન લાગી ગઈ. હજી તો આગળ જે મોટી સિટી આવી વધારે જરા ટ્રાફિક થવાની છે. જો તમે આ બધા લોકો જો તમે આ ખંભાળિયા સિટી ફાઇનલી મિત્રો આપણે જામનગર સિટીની અંદર પૂગી ગયા છીએ. અહીંયા જો તમે આ પબ્લિક જો તમે ખાલી કેટલી પબ્લિક. હું તમને કહેતો હતો ને કે જેમ સિટી આપણે આગળ આવતી જાય ને એમ પબ્લિક અને વધતી જાય. તો અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો. એન્ડ જો મિત્રો આ સ્ટેશનની રેલવે ફાટકની બાજુમાં કેટલા નાના અહીંયા ઘર છે બાજુમાં. હા જોઈ લે અહીંયા હા નજીક અહીંયાથી અહીંયા સીધું ઘર ડાયરેક્ટ જો આ જામનગર સિટી આખો અહીંયા અમે હવે અહીંયાથી પટરી બદલી. આ પટ્ટીમાં આપણે ઓલી હાલતા હતા, અત્યારે આ પટ્ટીમાં જઈએ છીએ આપણે. એમ થાય કે પડી જાય હું મિત્રો ટ્રેનમાં જરાક કંઈક થઈ ગયું હતું. આથી આગળ મને ડ્રાઈવરનો ફોન આવ્યો, દાનિશ ધક્કો મારતા આવી ગયા. અત્યારે જો મિત્રો ધક્કો મારવું જો તો મારે એકના ધક્કા મારવાથી જો કેટલી ટ્રેન આગળ જાય. જો એ કે જરાક ધક્કો મારો ને કે ગેરમાં ઉપડી જાય. મસ્ત મજાની આપણે નિંદર કમ્પ્લીટ એકદમ કરી લીધી ને અહીંયા આપણે અત્યારે રાજકોટ સિટીની અંદર આપણે પહોંચી ગયા છે. જો આ ટાયરમાં અહીંયા હવા થઈ રહી હતી. અહીંયા જો આ પાઇપોથી બધી છે ને આ ટાયરમાં હવા ભરે. જોઈ લી વાં જો તમે જો અહીંયા માણસો અહીંયા હાજર છે, હવા ભરે. વાહ ભાઈ વાહ, રાજકોટ સિટીનો યાર ઇન્ડિયન ફ્લેગ, ક્યાં બાત હે. સલામ. હા અત્યારે ટ્રેન અહીંયા લગભગ 10-15 મિનિટ અહીંયા હર વખતે બ્રેક કરે છે. તો હું જરાક અહીંયા બારે ચક્કર મારું ગૌરી ક્યાંક ટ્રેન નીકળી ના જાય જોજો. આ જો મિત્રો રાજકોટનો બોટ, આ રાજકોટની પબ્લિક. આપણે અહીંયા મિત્રો નાસ્તાની કેન્ટીન છે. આપણે ચા પાણી નાસ્તો અહીંયા બધું મળી જાય છે. અને અહીંયા આવડું મોટું યાર પાણીનું યાર રાખ્યું ને આમાં પાણી યાર નથી આવતું. જોઈ લે પાણી આવતું જ નથી. હદ ના કહેવાય ખરેખર. આમ બોલ યાર કંઈ હા યાર મસ્ત યાર ફ્લેગ લાગે યાર મને. ઝઘડો થઈ ગયો. ઓહ જોઈ લે આ ઘોડો હલવાઈ ગયો ગટરમાં કે ના. જોઈ લે મિત્રો ઓલો હા આ કઈ રીત છે. હા જોઈ લે ચાલ સાંભળતા જો આને હદ ના કહેવાય. હા અરે પણ ધીસ ઇઝ અમદાવાદ સિટી ટુડે મિત્રો. ગુજરાતનું સૌથી મોટામાં મોટું પ્લેટફોર્મ હોય તો આપણે છે અમદાવાદ. તો આપણે અમદાવાદ ફાઇનલી પહોંચી ગયા છીએ. અમદાવાદમાં તમે ભીડ જો તમે ખાલી આ બધી. અહેમદાબાદ ગાઈઝ, અહેમદાબાદ પહોંચ ચૂકે હે. અહીંયા આવે છે ને તમે 20 મિનિટનો બ્રેક હર વખતે રહે જ છે. આ શિફ્ટિંગ થાય ને આગળ ઓલું બીજી ટ્રેન આવતી હોય ને એટલે એના માટે થોડીક વાર અહીંયા બ્રેક કરવી પડે. તો અત્યારે અહીંયા બ્રેક કરી છે. થોડીક વાર પછી આપણે અહીંયા ચક્રું મારી થોડીક વાર કંઈક ખાવું પીવું ચા નાખવાની નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા કેન્ટીનનું મલક છે. તો જોઈએ હવે કંઈક કરીએ આપણે. આને કહીએ કે આ જો આ રાડું કેમ નાખે આને જ્યારે એક ફેર પૂછી એક ફેરે તો નાખો યાર તમે. આમ મજા આવે આમ પબ્લિક ના આમ અવાજ સાંભળવાની. એક ફેરે મજામાં ને તો કેટલો ધંધો કરી લ્યો તમે આખા દીમાં? 10,000 રૂપિયા. ઓહો ક્યાં બાત હે ભાઈ, ખરેખર કહેવાય. બોલે એક ફેર રાડ બી નાખો તો એ કંડા મારે દો તો
હા ભાઈ રાડ નાખે એટલે માણસ ટ્રેનમાંથી ઉતરી નહીં આવે તો પબ્લિકને ખબર પડે કે અહીંયા આ વસ્તુ અહીંયા મળે છે એટલે એના માટે પબ્લિક અહીંયા આવે તો બિઝનેસ કરવો હોય ને તો થોડુંક ઘરાને ઓલું શું કે ફાળવું પડે અને મારો તો જો કે અવાજ બેસી ગયો એટલે બહુ બોલી નથી શકતો તો હું બ્લોગિંગ બનાવું જ છું આ ભાઈ જોઈએ ઠંડા પીણા ને આ બધું અહીંયા નાસ્તો ને આ બધું જો આ બોટલ કેટલાની છે 15 વાળી આ અમુક ઠેકાણે 20 રૂપિયા લે તો એનું શું કરવું હે આજે આ બધું એનું માલ સામાન છે અહીંયા અને આગળ બીજી ઘણી કેન્ટીનો છે બરોબર તો ઘણી ઠેકાણે હે ને 20 રૂપિયા લે પાણીની બોટલના પણ એ ગવર્મેન્ટ હે ને એને અહીંયા કેન્ટીન વાળા 7 રૂપિયામાં જ બોટલ આપે તો પણ એને 7 રૂપિયાનું પ્રોફિટ થવા માટે એને 15 રૂપિયામાં સેલ કરે ઘણા લોકો તો 20 રૂપિયામાં વેચે હાવ લડી લઈએ એમ એસી વાળી ટ્રેનમાં બેઠો તો પણ ગરમી થતી હતી તો એક થમ્સઅપ લઈ લીધી છે ને અહીંયા જો આ ગરમમાં ગરમ અહીંયા બધો નાસ્તો મળે છે અહીંયા જો આ કેન્ટીન વાળા જે કમાય ને નેક્સ્ટ લેવલ એટલે મિત્રો આપણે વડોદરા રેલવે સ્ટેશને પૂગી ગયો આ છે આપણે વડોદરા રેલવે સ્ટેશન અને અહીંયા પબ્લિક તો યાર જો જેમ જેમ યાર આગળ સિટી વડી આવતી જાય એમ પબ્લિક વધતી જાય ને આ જો કંઈક ગેમ ઝોન છે ફૂલ પબ્લિક અહીંયા તમે જોઈ શકો છો તમે વડોદરા સિટી મિત્રો જો અહીંયા ટીટીનો ને અહીંયા પંજાબીનો એને બેનો ઝઘડો થઈ ગયો છે કારણ કે એની ટિકિટ હતી આપણે લોકલ ડબ્બાની ટિકિટને અહીંયા રિઝર્વેશનમાં કરી ગયા હતા આ ઘણા લોકો એવું કરે કે ટિકિટ હોય બીજી ને કરી ગયા આમાં સિટીમાંથી આપણે મસ્ત મજાની થમ્સઅપ લઈ લીધી ક્યાં કારણ કે હમણાં જમ્યું ને એટલે જમીને કે આપણે ઠંડુ પી લઈએ તો મિત્રો વાગી ગયા છે 12:10 થઈ ગઈ છે ને આપણે સુરત સિટીની અંદર આપણે પહોંચી ગયા છીએ જેને કે આપણે ડાયમંડ સિટી તરીકે પણ ઓળખી છે ને કપડાનો મોટો વેપાર અહીંયા આપણે સુરત સિટીની અંદરમાં છે ને આ છે સુરતનું રેલવે સ્ટેશન છે અહીંયા જોઈ લો તમે અહીંયા ઓછી ભીડ છે નગર સુરતમાં ભીડ હોય પણ હવે સુરતથી ઘણા લોકો અહીંયા ઉતરવાવાળા હોય વધારે પડતા અહીંયા ચડવાવાળો અને અમદાવાદથી હોય તો મિત્રો વાગી ગયા છે 3:53 થઈ ગઈ છે ફાઇનલી આપણે ગુજરાત ક્રોસ કરીને આપણે આવી ગયા મહારાષ્ટ્ર એરિયાની અંદરમાં આ જો અહીંયાનું સ્ટેશન છે સામે બિલ્ડિંગો છે અને અહીંયાથી જો બધા પબ્લિક અહીંયાથી બધા ચડે છે અને મારો ભાઈ નીચે સામાન લેવા ગયો સામાનમાં મારા મલક છે ગયો આ પાછી વાંઢિયું ફેરીને અહીંયા શિફ્ટિંગ થવું ને એમાં કદી પ્રોસેસ બહુ મલક કરવી પડે મરાય ને આટલું બધું કરવું પડે ત્યાં જઈને આપણે અહીંયાથી વાં પૂગી શકી મલક સામાન છે એ નીચે જો અહીંયા લેવા ગયો સામાન અહીંયા સામે જે આ લિફ્ટ છે ને એ લિફ્ટમાંથી સામાન નાખીએ અહીંયાથી જો હું લેતો જાય ને અહીંયા બધું આમ રાખતો જાય એમ આખું જો તમે મોટામાં મોટું અહીંયા સ્ટેશન છે આ આપણે અને ફાઇનલી આપણે કમ્પ્લીટ એકદમ પૂગી ગયા છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તબ તક કે લીએ બાય બાય